આજે હું એવી બે રીત બતાવીશ જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. શું તમે પણ મકાઈના દાણા કાઢવા માટે ચાકુ કે મશીન વાપરો છો? આજે હું તમને માત્ર હાથથી એકદમ સરળ રીત બતાવીશ. આ બે ટ્રીક જોયા પછી તમે ક્યારેય ચાકુ નહીં વાપરો, કારણ કે હાથેથી જ મિનિટોમાં કિલો મકાઈ તમારી ફોલાઈ જવાની છે. તો આવી રીતે જો ચાકુનો ઉપયોગ કરીએ તો મકાઈના દાણા તૂટી જાય છે અને એનો રસ પણ નીકળી જાય છે. તો આવી રીતે સરસ મજાનો તાજો કૂણો ડુંડો લેવાનો છે મકાઈનો. ધોઈ લીધા બાદ આપણે એને આવી રીતે બે ભાગમાં ડિવાઈડ કરી લેવાનો છે. હવે વચ્ચેનો ભાગ તમે જોશો ને તો એકદમ કૂણો ભાગ હોય છે, તો વચ્ચેના ભાગમાં કાતર લઈ એને આવી રીતે અંદર નાખવાની છે. કૂણો ભાગ હોવાથી આરામથી જતું રહેશે અને પછી તમારે ગોળ ફેરવવાનું છે, ટ્વિસ્ટ કરવાનું છે, એટલે મકાઈના આવી રીતે બે ભાગ થઈ જશે. તો આખી મકાઈને આવી રીતે આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લેવાના છે. ખૂબ જ સરળતાથી નાનાથી લઈ મોટા કોઈ પણ કરી શકે છે અને ક્યાંય પણ વાગવા ફીટવાની ચિંતા રહેતી નથી. અને આવી રીતે જ્યારે મકાઈ ફોલવામાં આવે છે તો મકાઈના બધા દાણા આખા રહે છે, એક પણ દાણો તૂટતો નથી અને મિનિટોમાં ખરેખર તમે કિલો મકાઈ આરામથી ફોલી લેશો. હવે આ જે લાઈન દેખાય છે ને મકાઈની દાણાની, એને આવી રીતે ટ્વિસ્ટ કરશો એટલે આખી લાઈન છે ને આરામથી ફોલાઈ જશે, નીકળતી જશે. જોઈ શકો છો કેટલું આસાનીથી કરી રહી છું. અહીં 5 વર્ષનું બાળક પણ આ કરી લેશે. તો હવે જ્યારે કોઈ પણ મકાઈની વાનગી બનાવી હોય તો મકાઈનો દાણો ફોલવાનું કામ ઝંઝટવાળું લાગતું હોય છે, પણ આ ટ્રીક તમે કરશો તો આરામથી ફોલાઈ જશે. તો આવી રીતે આપણે બધા જ મકાઈના દાણા કાઢી લઈશું. હવે આ રહી ટ્રીક આપણી 1 નંબરની. ઘરમાં મોટું વડીલ હોય, સીઝર ન ફાવતી હોય અથવા તો એ જોર ન લગાવી શકતા હોય તો એના માટે શું કરવાનું, એના માટે હું તમને આગળ બીજી રીત બતાવીશ. અહીં તમે જોઈ શકો છો કે મિનિટોની અંદર જ આપણો એક આખો મકાઈનો ડુંડો છે એ ફોલાઈ ગયો છે અને એક પણ દાણો આપણો તૂટેલો નથી. આખા દાણા આપણા રહ્યા છે. હવે આ મકાઈના દાણાને તમે સ્ટોર કરવા માટે મકાઈને બાફી લેવાની. બાફી એનું પાણી નિતારી લેવાનું. ડ્રાય કરીને ઝીપલોક બેગની અંદર તમે આ મકાઈના દાણાને ફ્રીઝ કરી શકો છો અને આ મકાઈના દાણાને તમે મહિનાઓ સુધી વાપરી શકો છો. બિલકુલ પણ એ બગડશે નહીં. હવે બીજો ભાગ જ્યારે આપણે કાઢવો હોય ત્યારે આ પાછળનો જે દાંડાનો ભાગ છે એને તોડી લેવાનું અને આ સાઈડથી તમારે અંદર આવી રીતે સીઝર ભરાવવાની છે. પેલી સાઈડથી ભરાવશો તો જે મકાઈનો ડુંડો છે એ તૂટશે નહીં, એટલે તમારે ઊંધી સાઈડથી ભરાવવાનું છે ને પછી આવી રીતે ટ્વિસ્ટ કરવાનું છે. જોઈ શકો છો કેટલું આસાનીથી હું ટ્વિસ્ટ કરી રહી છું. આ ભાગ કૂણો હોવાથી તમારી કાતર છે ને આરામથી અંદર જતી રહેશે અને આવી રીતે બે ભાગમાં નીકળી જશે. હવે આ જે વચ્ચેનો ભાગ છે ને એકદમ કૂણો હોય છે અને ખાતી વખતે બી સારો નથી લાગતો, એટલે એના ફોતરા અંદર ના આવે એ વાતનું ધ્યાન રાખજો. તો આવી રીતે આપણે આખા મકાઈના દાણા ફોલી લીધા છે અને એક પણ દાણો આપણો ભાંગેલો નથી, તૂટેલો નથી. આખા દાણા તૈયાર થયા છે. હવે હું તમને ટ્રીક નંબર 2 પણ બતાવી દઉં. તો અહીં આપણી આ મકાઈને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે બીજી મકાઈ આપણે લઈ લઈશું. હવે બીજી મકાઈના દાણા વચ્ચે જે લાઈન દેખાઈ રહી છે એનામાં આવી રીતે ત્રાંસ્ય ચાકુ કરીને ફક્ત એક જ આવી રીતે કટ મારીશું. તો બીજા ટ્રીકની અંદર આપણે ચાકુનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે અહીંયા ચમચીથી પણ કાઢી શકો છો. પછી સેમ ઓપોઝિટ સાઈડમાં આવી રીતે દાણાને પુશ કરવાનું છે એટલે આખી રો છે ને એ ફોલાઈ જશે ને આવી રીતે તમે બીજી મકાઈ પણ આરામથી ફોલી શકો છો. હવે ટ્રીક નંબર 1 અને ટ્રીક નંબર 2 માંથી તમને વધારે કઈ ગમે કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં. શું તમે ક્યારે આ ટ્રીક ટ્રાય કરી છે કે અપનાવી છે તો પણ તમારો અનુભવ શેર કરજો. જલ્દી અપકમિંગ વિડીયોઝમાં આ મકાઈની અવનવી વાનગીઓ હું તમારી સાથે શેર કરીશ. તો એ વાનગીઓ જોવા માટે ચેનલ સાથે બન્યા રહેજો, જોડાયેલા રહેજો. આજની ટ્રીક કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.